ચોખ્ખાઈ સારી એની એટલે જઈ ખાવા આવવાનું. અમે અહીંયા પ્યોર મફરીનું તેલ વાપરીએ છીએ. આ ડબ્બો મૂકેલો છે. એ કારણે નાસ્તો કરવા આવા એ કારણ કે સિંગ તેલ વાપરે છે એ ભાઈ. તો જય ભારત મિત્રો, એક બાર ફરીથી સ્વાગત છે તમારું ચરોતરના ચટાકા યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો આજે આપણે આવી ગયા છે નડિયાદથી રામોલ બાજુ છે, ત્યાં વચ્ચે પી ચોકડી થી આગળ જાવ એટલે રામોલ રોડ ઉપર આવેલું છે પાયલ દાલોડા સેન્ટર. તો આપણે અહીં અંદર જઈશું અને અહીંના ઓનર સાથે વાત કરીશું, શું ભાવ છે, કયો તેલ વાપરે છે અને સ્વચ્છતા અહીં કેવી છે, બધું બતાવીશું. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો અંદર જઈએ અને અહીંના ઓનર સાથે આપણે વાત કરીએ. તો હા મિત્રો, અંદર જઈએ એનાથી પહેલા તમને લોકેશનની વાત કરી દઈએ તો જે તમને સામે રોડ દેખાઈ રહ્યો છે એ છે પીજ રોડ થી જે પીજ ગામ બાજુ જઈએ ટુંડેલ બાજુ, અને ટુંડેલ થી આ રામોલ બાજુ જવાનો રોડ છે. અને ત્યાં આવેલું છે ગાયત્રી ડેરી. ગાયત્રી ડેરીની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે પાયલ દાલોડા સેન્ટર. તો હા મિત્રો, હવે આપણે અંદર જઈએ અને એના ઓનર સાથે વાત કરીએ. તો ચાલો. જય મહારાજ. જય મહારાજ. જય મહારાજ. શું નામ તમારું મોટા ભાઈ? જીતુભાઈ. જીતુભાઈ, આપણે આ લારી અહીં કરીને કેટલો ટાઈમ થયો? લગભગ 15 વર્ષ થયા. 15 વર્ષથી છે. અને અહીંયા આપણે શું શું બનાવીએ છીએ? આપણે અહીંયા સ્પેશિયલ તો દારોડા બનાવીએ છીએ, દાબલા બનાવીએ છીએ, ડુંગળીની ટીકડી બનાવીએ છીએ, ભાજીના બનાવીએ છીએ, પત્તા દારોડાનું ખીરું પણ વેચીએ છીએ તૈયાર બનાવેલું. એનો શું ભાવ હોય છે? ખીરાનો ભાવ આપણે 180 રૂપિયા કિલો છે. 180 બનાવેલું કમ્પ્લીટ ઘરે જઈને ખાલી બનાવવાનું છે અમને, બીજું બધું કમ્પ્લીટ નાખેલું જ આવે. અને આપણે અહીં દાલોડાનું શું ભાવ? દારોડા અહીંયા 30 રૂપિયા 100 ગ્રામ છે. 30 રૂપિયા 100. એની સાથે શું શું આપો છો? ચટણી આલીએ, મરચાં આલીએ, પછી ડુંગળી આલીએ છે. અચ્છા. અને એનો ટાઈમિંગ શું છે? ટાઈમિંગ આપણે સવારે 7:10 થી લઈને કે સાંજના 3 વાગ્યા સુધી. સાંજના 3 વાગ્યા સુધી. અને એનું લોકેશન? લોકેશન પરફેક્ટ લોકેશન જોઈએ તો પીજ બાજુ, પીજ ચોકડી થી પીજ બાજુ તમે આવો એટલે ટુડેલ ગામ પહેલા આવે, અને એના પછી 3 રસ્તા પડે છે. જ્યાં રામોલવા ટર્નિંગ પડે છે ત્યાં આગળ ગાયત્રી ડેરીની બિલકુલ બાજુ પર છે પાયલ દારોડા. ઓકે જીતુભાઈ, આપણે બધી જગ્યા ઉપર તેલ વાપરે છે, અલગ અલગ બધા, કોઈ કપાસ વાપરે, કોઈ કેવી વાપરે, પણ તમે કયો તેલ વાપરો છો? અમે અહીંયા પ્યોર મફરીનું તેલ વાપરીએ છીએ. આ ડબ્બો મૂકેલો છે, બીજા બધા ખાલી ડબ્બા પણ અંદર છે જોવા હોય તો. બરાબર છે. અને કોકને પાર્સલ જોઈતું હોય તો પાર્સલનો કોઈ ચાર્જ કરું? ના, કોઈ ચાર્જ નહીં. કોઈ ચાર્જ નહીં. અને લગ્ન પ્રસંગમાં ઓર્ડર લો છો? લઈએ છીએ પરફેક્ટ. એનું કેમનું હોય છે? એમાં અમે માલ સામાન બધું અમે લઈએ છીએ, તેલ બેલ બધું અમે, એમનો માલ સામાન થી એમ નહીં જતા પેલી વાત તો. અને બધું અમારું હોય તો અમે ઓર્ડર પતાવીએ છીએ. ઘણા બધા એવું હોય છે કે માલ સામાન લાવી લઈને તમે આવો, એ રીતે નથી કરતા. ઓકે, જય મહારાજ. જય મહારાજ. જય મહારાજ. તો હા મિત્રો, હવે આપણે એમના ફૂડની વાત કરી દઈએ તો ફૂડની અંદર બટાકાના ભજીયા છે, મેથીના ભજીયા છે, બફોડા છે, દાલવડા છે, એ બધા બનાવી જ દેશે. અને એની સાથે સાથે દાલવડાનું ખીરું પણ વેચે છે. તો એ પણ તમારે જોઈતું હોય રેડીમેડ એમનું જે ભજીયા બનતા હોય એવો ને એવો, તો એ પણ તમને અહીંથી મળી જવાનું છે. અને હા મિત્રો, બીજી વસ્તુ એવી છે એમની કે એ કપાસ તેલની અંદર નહીં, પ્યોર સિંગ તેલની અંદર ભજીયા બનાવે છે. અને સાથે તમને ચટણી, મરચા જેટલા જોઈએ એ અનલિમિટેડમાં મળી જવાનું છે. તો મિત્રો આગળ વિડીયો બન્યા રહો. વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, તમારી આજુબાજુમાં પણ એવું કંઈ ફેમસ ફૂડ હોય તો અમારું કોન્ટેક્ટ જરૂરથી કરો, જેથી કરીને અમે એ ફૂડને એક્સપ્લોર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું. જય મહારાજ. જય મહારાજ. શું નામ તમારું? ભૂપેન્દ્રભાઈ જસભાઈ પટેલ. ભૂપેન્દ્રભાઈ, હા. હવે આપણે, તમે અહીં ભજીયા કેટલા ટાઈમથી ખાવા આવો છો? હું રોજ અહીં સવારે 7, 7:30 આવું છું, ટેસ્ટ જ કરું છું. પહેલો સવારના પરમાં જે ગોળ નાખે એ સવારના પરમાં જ હું ખાઉં છું. પહેલો જ ગોળ તમે ખાવ છો એમ? હા, દિલ્હી ખાવાનો. અચ્છા. તો બીજા લોકોને શું કહેશો કે અહીં નાસ્તો કરવા માટે આવાય કે ના આવાય? એ કારણે નાસ્તો કરવા આવા એ કારણ કે સિંગ તેલ વાપરે છે એ ભાઈ, એટલે સારા ભજીયા બને છે. તમારા સેહત માટે પણ સારું છે. હા, આપણા શરીર માટે સિંગ તેલ સારું. અને આપણા સરોવરમાં તો ખાસ. હવે વૃદ્ધા માટે તો હવે શું, સવારના પરમાં નાસ્તો જ અહીં કરવાનો. એટલે સવારમાં અહીં આવીએ એટલે પેલું શું, દોતમાં તમારે હવે 78 વર્ષ થયો, તે હવે દોતમાં હોય નહીં, એટલે અહીં આવીએ પણ અહીં નાસ્તો કરવાની મજા આવે. કારણ કે ભજીયા પોચા હોય છે એમના દાળોડા એકદમ પોચા હોય, અને આપણે જોઈએ એવો મળી રહે. અને એની ચોખાઈ કેવી હોય છે? ખાસ ચોખ્ખાઈ સારી એની એટલે જઈ ખાવા આવવાનું. એવું છે. સારું. જય મહારાજ. હા, જય મહારાજ.
આપણે આવ્યા હતા પાયલ દાલોડા સેન્ટરની અંદર કે જ્યાં સિંગ તેલની અંદર તમને દાલોડા બનાવી આપવામાં આવે છે. બધી જગ્યાએ કપાસ તેલ હોય પણ અહીં સિંગ તેલમાં એ પણ માત્ર 30 રૂપિયાની અંદર તમને 100 ગ્રામ દાલોડા મળી જવાના છે. એની સાથે મરચા, ડુંગળી અને કઢી. તો મિત્રો આપણે ટેસ્ટ કરીશું અને તમને બતાવીએ કે એનો ટેસ્ટ કેવો છે. તો મિત્રો તમે જો એકદમ પોચા છે અને ક્રન્ચી છે. તો હવે આપણે ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ. મિત્રો જોરદાર ટેસ્ટ છે અને જે સિંગ તેલનો ટેસ્ટ છે એ કંઈ અલગ જ લાગે છે. એટલે તમે પણ જો આ બાજુ આવો તો એક વાર જરૂરથી ટેસ્ટ કરજો કે એના દાલોડા કેવા છે. અને તમે જો આ જગ્યા ઉપરથી દાલોડા ટેસ્ટ કર્યા હોય તો અમારા વિડીયોને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે એના દાલોડા કેવા છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મહારાજ, જય હિન્દ.